જો આપે આ મુહિમ ઉઠાવેલી, આપ શું માનો છો? ન્યાય પૂરો થયો કે હજી ન્યાય અધૂરો છે? મારી દ્રષ્ટિએ જે નવનીતભાઈની જે માંગણી હતી અને જે પ્રમાણે એસઆઈટીએ કામગીરી કરી છે, ત્યારે મને એવું લાગે છે કે ભાઈ જે દિશાએ કામ કર્યું એસઆઈટીએ, ત્યારે હું એસઆઈટીનો પણ હું આભાર માનીશ. અને રોનકભાઈ, ખાસ કરીને તો હું આપનો પણ એટલા માટે આભાર માનીશ કે આપે, હું તો બોલિશમાં સંપૂર્ણપણે ન્યાય અપાવવા માટે એક તટસ્થ મીડિયા તરીકે આપે જે કામગીરી કરી એ બદલ હું કોળી સમાજના એક આગેવાન તરીકે પણ આપનો હું આભાર માનીશ કે નવનીતભાઈને જે પ્રમાણે ન્યાય આપવાનું કામ આખા તંત્રએ કર્યું. અને ખાસ કરીને તો હું મુખ્યમંત્રી સાહેબનો પણ, કેમ કે બધા મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, આગેવાનો, અમે જે સંપૂર્ણપણે આગેવાનોની ટીમ મુખ્યમંત્રી સાહેબને જે રજૂઆત કરી હતી, જે તટસ્થ તપાસ થાય અને જે કોઈ સાચા દોષીઓ હોય એને જેલ હવાલે કરવાનું કામ આ સરકારે કર્યું છે. ત્યારે સરકારશ્રીના અમારે ગૃહમંત્રીશ્રી, ડેપ્યુટી મિનિસ્ટર, ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈનો બી આ તબક્કે હું આભાર માનીશ કે સાચી દિશાએ કામ કરી અને જે દોષીઓ હતા એને જેલ હવાલે કર્યા છે. હીરાભાઈ, દોષીઓની વાત તો સાચી અને પાક્કું છે, ધરપકડ થઈ છે. જેના ઉપર નામ આશંકા કરાતી હતી એ વ્યક્તિની પણ ધરપકડ થઈ ગઈ. પણ એસઆઈટીની કામગીરી પણ અદ્ભુત રહી. પણ ઓરિજિનલી પોલીસની શરૂઆતની કામગીરી કેવી રહી અને એ મુદ્દે કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? કારણ કે જો ડીવાયએસપી તો ક્લીન ચીટ આપી દીધેલી, એની અંદર ક્યાંય જયરાજ આહીરનું નામ નહોતું. ભાવનગર ડીઆઈજી ગૌતમ પરમાર સાહેબે પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયાને પણ એમને ધ્યાન ઉપર મૂક્યું હતું કે આ તપાસનો વિષય છે અને તપાસના વિષયમાં જે કોઈ ગેરનીતિ થઈ હશે તો એને પણ આવતા દિવસોમાં એના પર પણ તપાસ થશે. કેમ કે આ તંત્ર, આ વિભાગ દ્વારા જે કાંઈ કચાશ કંઈક રહી ગઈ હશે તો એ કચાશને દૂર કરવાનું કામ પણ આ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હીરાભાઈ, જો તમારો, પરસોત્તમભાઈનો, સમાજના તમામ લોકોની એક સંયુક્ત મહેનત હતી. સરકારે એ વાતને ગંભીરતાથી લીધી, પ્રોસેસ પણ થઈ, આ હકીકત છે કે એસઆઈટીએ જેન્યુઅલી કામ કર્યું પણ છે. પણ દરેક વ્યક્તિ હીરાભાઈ જોડે થોડો જવાનો છે. સામાન્ય નાગરિકને ન્યાય મેળવવા માટે હીરાભાઈને શોધવાના, પરસોત્તમભાઈને શોધવાના, કોઈ પણ અથવા એમની પાસે જવાનું દરેક વ્યક્તિના નસીબમાં તો હોય નહીં ને? તમને નથી લાગતું નાનામાં નાના વ્યક્તિને ન્યાય મળે, સીધી રીતે ન્યાય મળે, એ જોવાની ને વ્યવસ્થા કરવાની જવાબદારી પોલીસની છે? ના, બિલકુલ સાચું છે રોનકભાઈ. પણ હું જે સમજી શક્યો છું મારા જાહેર જીવનમાં, જ્યારે કોઈક આવા પ્રશ્નો બનતા હોય ને એ પ્રશ્ન સરકારશ્રી સુધી પહોંચ્યા હોય તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે એ વ્યક્તિને ન્યાય આપવાનું કામ આ સરકારે કર્યું છે. ઘણા ઠેકાણે ક્યારેક એવું બનતું પણ હોય છે કે સાચી હકીકત સરકારશ્રી સુધી ક્યારેક પહોંચવામાં અસફળતા મળતી હોય છે. પણ જ્યારે સાચી વાત સરકારશ્રીના કાન સુધી પહોંચતી હોય ત્યારે સરકારશ્રી અહીંયા ક્યારેય પાછી પાની કરી નથી ને કરશે નહીં, એવો મને સંપૂર્ણ આ સરકાર ઉપર વિશ્વાસ છે. હર્ષભાઈ ડેપ્યુટી સીએમ સાહેબ તરીકે તો ઠીક છે, પણ જે રીતે ગૃહમંત્રી તરીકે કામ કરી રહ્યા છે ત્યારે એનો ખાસ અમે આભાર એ માટે પણ માંગીશું કે ઝીણવટભર તપાસ, કંઈ કાચું ન કપાઈ જાય, કોઈ નિર્દોષ ન આમાં આવી જાય. અને આ કોઈ સમાજની લડાઈ નહોતી અને એના અનુસંધાને જ્યારે આ વ્યક્તિગત નવનીતભાઈનો આ પ્રશ્ન હતો ને નવનીતભાઈને એવું હતું કે મારી તપાસ બરાબર થઈ નથી રહી, ત્યારે આ વાત અમે ગાંધીનગર સુધી પહોંચાડવાના અમે દરેક આગેવાનોએ, મંત્રીશ્રીઓ, મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી સહિત બધા આગેવાનોએ જે કામગીરી કરી છે ત્યારે એને આપના માધ્યમ દ્વારા એ સમાજના વડીલોનો, આગેવાનોનો, મંત્રીશ્રીઓનો, ધારાસભ્યશ્રીઓનો અને ઘણા બધા સોશિયલ મીડિયાના યુવાનોનો અમે આ તબક્કે આપના મારફત હું એમનો પણ હું આભાર માનીશ કે એકજૂટ થઈ અને જે રીતે કામગીરી કરી છે, નવનીતભાઈને ન્યાય આપવા માટેની કામગીરી કરી છે. મને એવું લાગે છે કે હવે આ તબક્કે આ પ્રશ્નનું નિરાકરણ આવી ગયું હોય એવું મને લાગે છે. ત્યારે હવે આવતા દિવસોમાં બસ આટલું જ કહીશ કે આવતા દિવસો સમાજ, એકબીજા સમાજ કોઈ સામસામે ન આવી જાય અને હવે શાંતિપૂર્વક તંત્ર પર અને કાયદા પર વિશ્વાસ રાખીને આગળ કામ કરીએ, એ જ આપના માધ્યમ દ્વારા હું કહેવા